आसमां भी उतर आएगा जमीन पर बस इरादों में जीत की हुंकार होनी चाहिए। કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા બસો સ્વસ્થ હશો તથા મસ્ત હશો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ બીકન અકપાલમાં. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 5 નું છે, આપણે એનસીઈઆરટી એક્ઝામ્પલના ક્વેશ્ચન છે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ બાજુ ક્વેશ્ચન છે એ થોડુંક અહીં મેં શોર્ટમાં લખી નાખ્યું છે, બરોબર? પછી વાંચતો જાઉં, સ્ક્રીનમાં તમારી સમક્ષ રજૂ કરું છું. ઓકે, અહીંયા n છે આટાઓની સંખ્યા છે, એક ટોરોઇડ જેની સરેરાશ ત્રિજ્યા છે r છે. સરેરાશ ત્રિજ્યા એટલે બે ત્રિજ્યા હોય, એક અંદરની ત્રિજ્યા અને એક બહારની ત્રિજ્યા, બરોબર? એ તમને ખબર જ છે. રેડી? તેની r એવરેજ એટલે r1 + r2 ડિવાઇડ બાય 2, અને એનું જે આડછેદ હોય ને, આ જે રિંગ જે રિંગથી આ બનાવેલું હોય ને, તો એનું આડછેદની ત્રિજ્યા તમારે કેટલી છે? તો કે સ્મોલ a છે. ડન? એમાંથી વહેતો પ્રવાહ છે કેપિટલ I છે. આ પાઇપની સાઇન કરેલ, પાઇપ એટલે ઊભો લીટો, બરોબર? એને XY સમતલમાં એક ટેબલ છે, એની અંદર રાખેલ છે ટોરોઇડને, બરોબર? તો એની ચુંબકીય ચાક માત્રા કેવી છે? પેલો ઓપ્શન શું કહે કે શૂન્યતર એટલે કે નોન ઝીરો હશે, અને સમિતતા પરથી z દિશામાંથી પસાર થતી હશે, બરોબર? ઓ કેમ કીધું સર આવી રીતના પ્રવાહ વહે છે, તો આવી રીતના ધન z અથવા ઋણ z અથવા તો ધન z દિશામાં હોઈ શકે, બરોબર? પણ જોઈએ, ઉભા રહ્યો, શાંતિ રાખો થોડું. ટોરોઇડની અક્ષની દિશામાં હોય, બરોબર? ટોરોઇડની અક્ષ શું હોય? તો ટોરોઇડની અક્ષ તો તમારા સ્પર્શક સ્વરૂપ હોય, એક્ઝેક્ટલી અક્ષની દિશામાં ન હોય. જોઈએ હવે શૂન્ય છે નહીં તો ટોરોઇડની બહારના વિસ્તારમાં એક ક્ષેત્ર હોત જે મોટા અંતરો માટે છે 1/r³ ના અનુસાર ઘટે છે. હવે એ વાત તો સાચી કે ટોરોઇડનું જે અંદરની વિભાગ હોય, અંદરનો વિભાગ, તો કે r1 ત્રિજ્યાથી ઓછીવાળા વિભાગમાં અને r2 ત્રિજ્યાથી વધારેવાળા વિભાગમાં ચુંબક ક્ષેત્ર શું નહીં તમને ખબર જ છે, અને વચ્ચેના ભાગમાં જ હોય ચુંબકીય ક્ષેત્ર, વચ્ચેના ભાગમાં r1 અને r2 સ્પર્શકની દિશામાં હોય, બરોબર? એટલે આમાંથી અડધું તો સાચું જ છે કે ભાઈ 1/r³ મુજબ નતા તો એ ઘટતું કે વધતું જ નથી, હોય તો હોય ને. તો પહેલાં આપણે જોવું છે કે ચુંબકીય ચાક માત્રા શૂન્ય છે કે નહીં, બરોબર? અને ડી ત્રિજ્યાવર્તી બહારની દિશામાં ના હોય જ નહીં ભાઈ, બરોબર? જોઈએ. ડન? ચુંબકીય ક્ષેત્ર ન હોય, આનું ડી નું તો જોવું પડશે ચુંબકીય ચાક માત્રા માટે, બરોબર? એમ માટે જોવું પડશે. હવે તમે જુઓ કે સી ઓપ્શન આપણે છે અંશો તો સાચો જ લાગતો હતો. કઈ રીતે? તો કે એમાં તમારે બહારની બાજુ ચુંબકીય ક્ષેત્ર જ ન હોય, તો 1/r³ ના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું હોય. તો અહીં આપણે જોઈએ કે ચુંબકીય ચાક માત્રા શૂન્ય છે કે નહીં, અને શૂન્ય છે તો કેવી રીતના? હવે તમે જોવા જાઓ તો ટોરોઇડ છે એ આપણે એક પેલા ટ્યુબ જેવું લઈએ, ઓકે, આવી રીતના એની અંદર આવી રીતના એક એક આટા વીંટાળેલા હોય, બરોબર? માની લો કે આ આટામાં આવી રીતના પ્રવાહ વહે છે, બહારની તરફ આમ પ્રવાહ વહે છે, તો આનું ચુંબકીય ચાક માત્રાની દિશા આમ આવશે. રેડી? આમ આવી રીતના વહે છે, તો આની દિશા આમ આવશે, સ્પર્શકની દિશામાં. ડન? તો એવી રીતના બધા આટાઓની તમારે આવી રીતના કરવા જાઓ તો એમ આમ આવશે, આનું તમે કરવા જાઓ તો આનું એમ આમ આવશે, આનું એમ આમ આવશે, આનું એમ આમ આવશે, બરોબર? હરેક લૂપનું એમ છે ચુંબકીય ચાક માત્રાની દિશા આમ આવશે, બરોબર? હવે આખા ટોરોઇડનું ચુંબકીય ચાક માત્રા એટલે શું સાહેબ? તમે એક એક આટાનું તો કહી દીધું તો કે બધા આટાનો સદિશ સરવાળો કરી નાખો. તો બધાને તમે સદિશ સરવાળો કરશો ને તો સદિશ સરવાળાનો જે નિયમ છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ રાખવાનું, આવી રીતના. તો એવી રીતના આપણે ભેગું કરતો જાય, પેલું સદિશ આમ, બીજા સદિશનું પૂછ રાખ્યું, બરોબર? આવી રીતના આમ સેટ કરતા જશો ને તો બેટા જો આ બંધ ગાળો રચી દેશે. બધાને વ્યવસ્થિત તમે ગોઠવીને બનાવશો ને તો બંધ ગાળાની રચના કરશે. એટલે છેલ્લે તમારે કાંઈ વધ્યું નહીં, અહીંથી આમ જોડવાનું હોય, આર હોય તો કે છેલ્લું તો આમ બધી ભેગું થઈ ગયું, આવડું ને આવડું ભેગું થઈ ગયું છે, આવડું. ડન? તો અહીંયા તમારું રિઝલ્ટન્ટ છે એ 0 આવશે, એટલે નેટ મેગ્નેટિક મોમેન્ટ છે એ ટોરોઇડની નહીં આવે. નેટ મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય હશે. જો કદાચ શૂન્ય ન હોત તો મોટા અંતરો માટે એ તમારે થોડુંક ડાયપોલ જેવું વર્તત, અને 1/r³ ના વ્યસ્ત પ્રમાણમાં r³ ના વ્યસ્ત પ્રમાણ મુજબ છે ચુંબકીય ક્ષેત્ર પ્લસ માઇનસ થાત. ઓકે, તો આમાં ઓપ્શન છે કયું આવશે? જોઈએ, લગભગ તો સી જ હતો. યસ, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આમાં આન્સર આવશે ઓપ્શન સી. ઓકે, હાલો હવે શું કહે છે તો કે 5.2 વાળો સિલેબસમાં નથી. ઓકે, ઓલું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વાળું છે. હવે જુઓ 5.3 ઓરડાના તાપમાને, માર્ક કરી ઓરડાના તાપમાને કાયમી ચુંબકમાં પરમેનન્ટ મેગ્નેટ શું કે દરેક અણુની ચુંબકીય ચાક માત્રા 0 હોય. તો કે તમારે જે કાયમી ચુંબકની જે ચુંબકીય ચાક માત્રા આવે છે એમ સદિશ, રેડી?
તો એ બધા એને અણુને કારણે જ આવતું હોય અને બધે અણુ પાસે 0 0 હોય તો 0 નો સરવાળો 0 જ થાય ને, તો અહીં કાયમી ચુંબક હોતા જ નહીં, ચુંબક જ ન બને, એટલે પેલું સ્ટેટમેન્ટ તો ખોટું છે. એટલે અણુ પાસે તો એટલીસ્ટ હું જ જોઈએ. રેડી? આમાં શું કે દરેક અણુનું ચુંબકીય ચાક માત્રા છે શૂન્ય નથી, પણ બધી વ્યવસ્થિત ગોઠવાયેલી હોય. આ વાત સાચી, બટ આનું આપણે વિચારવું પડશે. બધી વ્યવસ્થિત ગોઠવાયેલી હોય? ના બેટા. શું કામ? તો કે ઓડાન તાપમાને કાંઈ ને કાંઈ થર્મલ એનર્જીને કારણે વાઇબ્રેટ થતું હોય, તો એમને ગોઠવવા માટે બહારનું ચુંબકીય ક્ષેત્ર તમને એક્સ્ટ્રા જોઈએ. એટલે બધી ઓડાન તાપમાં છે એ વ્યવસ્થિત ગોઠવાયેલી નહીં હોય. રેડી? શું કહે છે? ડોમેન્સ. હા, કાયમી ચુંબકમાં તો ડોમેન્સ તો હોય જ નહીં, ફેરોમેગ્નેટિક છે બકાઈ. ડોમેન્સ અંશતઃ ગોઠવાયેલી હોય. સાચી વાત છે, અંશતઃ ગોઠવાયેલી. શું કામ? તો કે ઓડાનું તાપમાન છે 0 કેલ્વિન નથી. આમાં તો બધી તો આ સાચું હોય તો આ ડી તો ખોટું જ પડશે. એમાં શું કહે છે કે બધી જ ડોમેન્સ વ્યવસ્થિત ગોઠવે. ના ભાઈ ના, અંશતઃ જ વ્યવસ્થિત ગોઠવાયેલી હોય. રેડી? અને આવશે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ છે આપણે પ્રયાણ કરીએ. તો જો આ ક્વેશ્ચન જો એનસીઆરટી એક્ઝામ પરમાં છે ને થોડુંક તમારે માઇન્ડ લગાવવું પડશે. ભલે 5-7 જ એમસીક્યુ હોય પણ એ સતત ને બરાબર. જો બધા વિડીયોમાં હું કહેતો જ હોઉં છું. રેડી? એટલા હાટું સ્પેશિયલ સિરીઝ બનાવી છે. જેવા તેવાની સિરીઝ આપણે ક્યાં બનાવી જ છીએ. રેડી? ચાલો હવે જોઈએ 5.4. બે આદર્શ તંત્ર વિચારવાના છે. આદર્શ તંત્ર જેવું કે છે એવું વિચારવાનું. ભાઈ રિયાલિટી થોડુંક અલગ હોઈ શકે. બરોબર? પેલું તો કે જેમની વચ્ચેનું અંતર બહુ નાનું હોય તેવી બે ખૂબ જ મોટી તકતીઓ ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર. એટલે ડી બહુ નાનું હોય છે એરિયાની કમ્પેરિઝનમાં. એરિયાના જે પરિમાણ હોય ને એની કમ્પેરિઝનમાં ડી બહુ નાનું હોય છે. રેડી? બીજું એવું કે એલ લંબાઈનો લાંબો સોલેન્ડ હોય. લાંબો સોલેન્ડ એટલે કે લંબાઈ છે એ ત્રિજ્યા કરતાં ખૂબ જ વધારે છે. ઓકે? એલ ઇઝ વેરી વેરી મચ ગ્રેટર ધેન આર. લખી નાખીએ. L is very very much greater than R. ઓકે? પછી આગળ શું કહે છે? જસ્ટ અ મિનિટ. પેલા કેસમાં વિદ્યુત સદિશ ને આદર્શ રીતે બે પ્લેટોની વચ્ચે અચળ અને બહાર છે આપણે શૂન્ય લઈએ છીએ. ઓકે? કાંઈ વાંધો નહીં, કીધું છે એવું લઈ લઈ. તો અહીંયા બે પ્લેટો વચ્ચે અચળ હોવું જોઈએ. અચળ હોવું જોઈએ એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્ર. નિયમિત ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો કે એકબીજાને સમાંતર અને સમાન સમાન અંતરે. રેડી? તો અહીંયા તમારે ઈ અચળ હશે અને અહીંયા બહાર છે એ શૂન્ય હોય છે. શૂન્ય ઓલો ડોરેમોનમાં ના આવતો શૂન્ય લાંબી નાક વાળો હઈ વાળો. ચાલો ਇੱਥੇ જુઓ શું કે છે કેસ 2 માં સોલેન્ડની અંદર ચુંબકીય ક્ષેત્ર અચળ અને બહાર છે આપણે શૂન્ય લઈએ છીએ. બહાર 0 લેવાનું. જો બહાર એટલે આ કન્સિડર થઈ જાય. રિયાલિટીમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોય બટ આપણે આદર્શ વિચારવાનું છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી લેવાનું, અંદર જ લેવાનું છે. અંદર જ ચુંબકીય ક્ષેત્ર અહીંથી સ્ટાર્ટ થશે બેટા. અહીંયા નિયમિત હશે. રેડી? આ છે બી સદિશ. બહારની તરફ છે 0 આવશે. અહીંયા બી બહાર છે 0 આવશે. બી બહાર શૂન્ય આવશે. હાલ હવે શું કે છે આગળ? કાંઈ વાંધો નહીં, 5 એમસીક્યુ ભલે વાર લાગે. હા, શું કે છે? હા, તેમ છતાં આદર્શ ધારણાઓ નીચે આપેલ મૂળભૂત નિયમોનું ખંડન કરે છે કે શું એ આપણે કહેવાનું છે. ચાલો કેસ 1. પેલો ઓપ્શન શું કહે છે કે કેસ 1 માં ગોસના નિયમનું વિખંડન થાય છે. ભાઈ ગોસનો નિયમ શું એ પહેલા જોઈએ જ ખરી. એટલે આપણે ખાલી એનસીઆરટી એક્ઝામ પર શીખવા નથી, એના સોલ્વ નથી કરવા, એના થ્રુ આપણે કન્સેપ્ટ શીખવાના છે. ભાઈ ગોસનો નિયમ આવ્યો. ગોસનો નિયમ શું કહે છે તો કે બંધ ગાળા સાથે સંકળાયેલું ફ્લક્સ બંધ પૃષ્ઠ સાથે તો તેની અંદર ઘેરાયેલા વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને બરાબર હોય છે. બરાબર? તો ਇੱਥੇ જુઓ, અહીંયા આપણે અંદર લઈએ, અહીંયા આપણે પૃષ્ઠ લઈએ તો અહીંયા જેટલું ફ્લક્સ આ પૃષ્ઠની અંદર જાય છે એટલું જ અહીંથી બહાર નીકળે છે. એટલે ડાબી બાજુનું ટર્મ 0 થાય છે અને અહીંયા વિદ્યુતભાર નથી. ઇટ્સ ઓકે. બરોબર છે? તો વિદ્યુતભાર નથી, ડાબી બાજુનું ટર્મ 0 થી વિદ્યુતભાર નથી એટલે ક્યુ ઘેરાયેલું 0 એટલે ડાબું જમણું મેચ થઈ ગયું. આ તો આ કેસ 1. કેસ 2 આપણે આ વિચારીએ, અડધું અંદર અડધું બારે. હાલો ને કેસ 2 આ વિચારીએ આખું બારે. હવે અહીંયા બેટા વિદ્યુત ક્ષેત્ર જ નથી, ડાબી બાજુનું ટર્મ 0 અને અંદર તો કાંઈ છે જ નહીં. જો અહીંયા પૃષ્ઠની અંદર 12 વાળા કેસમાં તો અહીંયા જમણી બાજુનું ટર્મ બી 0 એટલે એ ખંડન નથી કરતું. હજી જોઈએ, હજી આ અડધું અંદર અડધું બારે. તો અહીંયા તમે જોવા જાઓ તો અહીંથી ખાલી જમણી બાજુ જ છે એ ક્ષેત્ર રેખાઓ નીકળે છે એટલે ફ્લક્સ છે એમાં બહારની તરફ છે. બહારની તરફ છે એટલે ફ્લક્સ પોઝિટિવ આવશે
અને આમાં અંદર ઘેરાયેલો વિદ્યુતભાર બી પોઝિટિવ છે અને એ ગોસના નિયમનું પાલન બી કરશે ને તમારે સાઇન સાથે બી મેચ થઈ જાય, ન્યુમેરિકલી બી બેટા મેચ થઈ જશે. એટલે પહેલો ઓપ્શન છે એ ખોટો છે. વિખંડન નહીં, પાલન કરે છે. એ વિખંડન છે એટલે આપણે ટીક કરવાનું નથી. ઓકે, ચાલો હવે શું કહે છે તો કે કેસ 2 માટે ચુંબકીય ક્ષેત્ર માટે ગોસનો નિયમનું વિખંડન કરે છે. તો અહીંયા આપણે જોઈએ તો કે સૌથી પહેલા તો ગોસ અહીંયા આપણે એ ચુંબકત્વ માટે ગોસનો નિયમ શું આવે તો કે B સદિશ ડોટ ds સદિશ ક્યુ ઘેરાયેલો, ક્યુ ની જગ્યાએ કોણ આવે, ક્યુ ની જગ્યાએ કોણ આવે, P આવે. P એટલે ધ્રુવમાન અથવા MP. NCERT માં એનો સિમ્બોલ છે MP, ધ્રુવમાન. P નેટ ના છેદમાં એપ્સન નો. બટ બેટા ધ્રુવમાન એટલે કાં તો N કાં તો S, બરોબર. N અને S ની ધ્રુવમાન કહેવાય. N ને પોઝિટિવ ધ્રુવમાન કહે ને S ને નેગેટિવ ધ્રુવમાન કહે. કોઈ દી તમે એવું જોયું કે N અને S અલગ હોય? ઓલા તમે ગજિયા ચુંબક જો નાના ધોરણમાં તમે ભણાવી છો, ગજિયા ચુંબક છે મારી પાસે, માની લો કે N છે, આ S છે, અને ટુકડા કરશો ને તો આ વાળો N ને N જ રહેશે, આ S બની જશે અને મારી પાછો N બની જશે. એટલે N અને S છે કોઈ દી છૂટા ન પાડી શકે. એકચ્યુઅલી N અને S ક્યાંથી બન્યા હોય તો કે આ તમારે પ્રવાહધારિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે. તો આ બાજુ જુઓ તમને સમઘડી દેખાય, તો આ બાજુ જુઓ તો વિષમઘડી દેખાય. એટલે N અને S છે તમારે ભેગા જ હોય, કોઈ દી છૂટા પડી શકે નહીં. એટલે જેટલું પ્લસ હોય ને બેટા એટલું માઇનસ ધ્રુવમાન ભેગું હોય જ. અને આખા સંસારમાં P નેટ તો શૂન્ય જ હોય, એટલે જમણી બાજુનું ટર્મ હંમેશા છે એ શૂન્ય હોવું જોઈએ. એવું કોણ કહે છે તો કે ચુંબકત્વ માટે ગોસનો નિયમ. તો આપણે અહીંયા છે એક બંધ પૃષ્ઠ એઝ્યુમ કરીએ, શું એનામાં તમારે આવું શૂન્ય આવે છે કે નહીં જોઈએ. હવે આ પૃષ્ઠ તમે એઝ્યુમ કર્યું તો એમાં તો ફ્લક્સ છે એ ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે, અંદર તો એકે જાતી નથી. અહીંયા જો આ પૃષ્ઠમાં અહીંથી આમ એન્ટર નથી થતી, અંદરથી આમ બહાર જ નીકળી જાય છે. તો બહાર નીકળે છે તો બહાર નીકળતું ફ્લક્સ કેવું હોય બેટા, પોઝિટિવ કે નેગેટિવ? વિચારો દી સાહેબ, પોઝિટિવ હોય. તો બેટા આ તો પોઝિટિવ છે, બટ આ પોઝિટિવ છે તો અહીંયા ખરેખર શું હોવું જોઈએ? નિયમ પ્રમાણે 0 હોવું જોઈએ. તો લેફ્ટ સાઈડ પોઝિટિવ છે અને રાઈટ સાઈડ છે 0 છે, જે મેચ થતું નથી. એટલે આ નિયમનું ખંડન કરે છે. બાકીના ઓપ્શન બી આપણે જોઈ લઈએ. શું કે છે તો કે સંકલન E સદિશ ડોટ ds સદિશ બરાબર 0 સાથે છે એ સહમત છે. સાહેબ આ આવું ક્યાંક જોયેલું લાગે છે, યાદ કરો જી, યાદ કરો જી. આપણે 11મા ધોરણમાં કાર્ય ઉર્જા પાવર એ ચેપ્ટર હતું અને એના બેઝિસ ઉપરથી ચેપ્ટર નંબર 2 ની શરૂઆતમાં જ કે કોઈ બી ક્ષેત્ર જો એ કન્ઝર્વેટિવ અથવા તો કન્ઝર્વેટિવનું ગુજરાતીનું અર્થ યાદ નથી આવતું, જો કદાચ તમને યાદ આવતું હોય, ખ્યાલ હોય, અમુક ઘણા બધા વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં સોલ્વ કરતા હતો, ટાઈપ કરતા હો. હા, સંરક્ષી ક્ષેત્ર. હા, સંરક્ષી ક્ષેત્ર હોય ને તો ક્ષેત્રનું ડોટ ડીએલ સદિશ સાથે સંકલન છે શૂન્ય થાય. એટલે આ વિદ્યુત ક્ષેત્ર છે એનું સંકલન શૂન્ય થાય છે કે નહીં? આમાં થાય જ ને. આ તો વિદ્યુત ક્ષેત્ર છે, નિયમિત છે, આપણે જોઈ બી લઈએ થાય છે કે નહીં. તો માની લો ફોર એક્ઝામ્પલ આ એકચ્યુઅલીમાં એકમ કુલમ વિદ્યુતભાર હોય ને, એક કુલમ વિદ્યુતભાર, એને ફેરવવા માટે હરીફરીને લેવા માટે કરવું પડતું કાર્ય છે. તો અહીંયા તમારે શું થઈ જાય, અહીંથી અહીંયા તમે લઈ જાઓ તો E સદિશ ડોટ ડીએલ સદિશ જવા માટેની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા, બે વિદ્યુત ક્ષેત્રની દિશા જમણી બાજુ, જવાની દિશા જમણી બાજુ છે એટલે એ પોઝિટિવ આવશે. રેડી? અહીંથી આટલું જોઈએ તો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ ડોટ ડીએલ સદિશ એકબીજાને લંબરૂપે છે તો આટલું 0 આવશે અને આટલું નેગેટિવ આવશે. કેમ? તો કે જવાની દિશા લેફ્ટ સાઈડ છે અને વિદ્યુત ક્ષેત્ર રાઈટ સાઈડ છે. અહીંયા તમારે શું આવે, આપણે વ્યવસ્થિત લખીએ તો અહીંયા તમારે સંકલન બધાનો સરવાળો થઈ જશે. EL cos થીટાનું, cos થીટા એ શું આવે, એ તો થીટા એટલે શું થાય તો કે E અને L વચ્ચેની દિશા. અહીંયા આપણે જોઈએ તો બારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, શૂન્ય છે, શૂન્ય છે. તો અહીંયા તમારે છે એ જેટલું પ્લસ છે એટલું જ માઇનસ આવશે ને આ બી શૂન્ય છે ને આ બી શૂન્ય જ છે. રેડી? તો આ તમારે છે એ ટોટલ સરવાળો શૂન્ય થઈ જ જશે. અને એ વિદ્યુત ક્ષેત્ર તમે આમ વિચારો ગમે વિચારો, આ તમારે કન્ઝર્વેટિવ જ રહેશે એમાં, એટલે કે સંરક્ષી જ રહેશે, એ ક્યાંય ફેર પડશે નહીં ને. સહમત છે એટલે આ બી ઓપ્શન છે એ સાચો છે. બેટા જુઓ ઘણી બધી બુક્સમાં છે એ આનું આન્સર ખાલી આન્સર બી જ આપેલો છે, આનું ચેક નથી કરેલું. કાં તો જો ક્વેશ્ચન ટાઈપ કરવામાં મિસ્ટેક હશે, કાં તો છે બીજો ઓપ્શન સાચો પડે એટલે ત્રીજાને જોયો જ ન હોય. સમજ્યા? પ્રશ્ન લખી નાખ્યો પ્રશ્નમાં ઓપ્શન, પણ એ વિચાર્યું ન હોય કે સાચું હોય છે ખોટું હોય છે. સમજ્યા? એટલે આપણે શું એમ MCQ બનાવતા હોય ને કોઈક વાર, હું એક લેખક છું, એક બુકમાં અક્ષરનાન કરી તમે બુક છે એ કદાચ નામ સાંભળેલું હોય છે, બરોબર? સાંભળેલું જ છે. તો એમાં 12મા ધોરણ 11મી ધોરણની અમુક MCQ છે મેં બનાવેલા છે. તો અમારે કોઈક વાર કેવું થતું હોય કે ભાઈ મેં એક ક્વેશ્ચન બનાવ્યો
તો સૌથી પહેલાં તો હું સાચો જ ઓપ્શન લખું. મારી ઈચ્છા એવી થઈ કે મારે બી ઓપ્શન છે એ સાચો રાખવો છે, બરાબર. તો એ, સી અને ડી છે ઘણી બધી વાર કેવું થાય કે ખરેખર અમારે એવું ન કરવું જોઈએ. ઘણે કોઈ લેખકે કે ભાઈ એ, સી અને ડી છે ગમે ઓપ્શન રાખી દીધા વિચાર્યા વગર કે આનું છે અલ્ટરનેટિવ ઓપ્શન હોઈ શકે કે નહીં સોલ્યુશનનો. રેડી? તો કદાચ મે બી એવું બની શક્યું હોય કે આ સાચું કરી દીધું હોય ને એમને મેં ઓપ્શન મૂકી દીધા હોય વિચાર્યા વગર કે આનું સોલ્યુશન થઈ શકે કે નહીં. રેડી? એટલે થોડુંક કદાચ એવું બની શકે. અને ઘણી બધી ઓનલાઈન સોલ્યુશન છે એ બી મેં ઓબ્વિયસલી આન્સર કી સાથે મેચ ન થાય હું તો મથીશ જ ને, તો એ લોકોએ સી ઓપ્શન કન્સિડર જ નથી કર્યો. બટ ઘણા બધા અમારે ફેકલ્ટી લોકો સાથે મિત્રો સાથે ડિસ્કસ કરીને જે સારા સારા લેવલના છે, બરાબર, હું ઘણા વર્ષ સુધી ભણાવું છું, તો એનો આન્સર છે સી પણ આવે છે. સીનું વિકલન થતું નથી. પણ જો બેટા તમને બોર્ડમાં પૂછાય ને તો બોર્ડવાળા જાજી બુદ્ધિ નહીં હલાવે. એનસીઆરટી એક્ઝામ પરનું જે આપ્યું છે ને આન્સર એટલે બી જ આવશે. એટલે જો તમને કદાચ આ પ્રશ્ન બોર્ડમાં પૂછાય તો તમારે બી ટીક કરવાનું. એટલે ઓપ્શન કદાચ આગળ પાછળ કરી નાખ્યો એટલે આવાળો ગોસના નિયમ એ એક જ ટીક કરવાનું, મલ્ટિપલ ચેક ન કરતા હોય ને તો ખોટું પડી જાય. આ ઓપ્શન પણ ખરેખર છે સાચું. હવે આ જોઈએ સંકલન બી સદિશ ડોટ ડીએલ સદિશ આઈ એન્ક્લોઝનું વિકલન કરે છે. આ કયો નિયમ છે યાદ કરો જી. નિયમનું નામ નથી આપ્યું બટ એનું સૂત્ર ડાયરેક્ટલી આપી દીધું. એમ્પિયર સર્કિટલનો નિયમ. સરસ, વેરી ગુડ. આપણે આવું જ ધારીને કે બારે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે અને અંદર નિયમિત હોય છે એવું જ ધારીને આપણે એનું બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ સ્મોલ એન આઈ મ્યુ નોટ ઇન્ટુ સ્મોલ એન આઈ એ તારવેલું છે. એનો મતલબ સાચું હોય તો જ તારવી શકતા હોય ને આપણે. રેડી? તો એનું એ શું કહે ખંડન કરે. ખંડન કરતું બેટા સહમત છે. રેડી? તો મને કદાચ એવું લાગે છે આ લોકો અહીંયા ખંડન લખવાની જગ્યાએ ભૂલથી સહમત લખી નાખ્યું છે. એટલે ખંડન હોત ને તો આ સી આન્સર ન આવત. ડન? તો જોઈ લ્યો જી. ઓકે, 5 સુધી ગણું છું. સ્ક્રીનશોટ છે તમે લઈ લ્યો. 1 2 3 4 and 5. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ ક્વેશ્ચન રહ્યો છે આ ચેપ્ટરનો, બરોબર. શું કે જે કોઈ એક પેરામેગ્નેટિક નમૂના માટે અથવા દ્રવ્ય માટે 4 કેલ્વિન તાપમાને, જો ખાલી મેં 4 કેલ્વિન લખ્યું, સિમ્બોલ નથી લખ્યું. જો ખાસ બેટા જો તમને ઇક્વેશન આવડવું તો જોઈએ જ, પણ ઇક્વેશનમાં કઈ વસ્તુ શું રિપ્રેઝન્ટ કરે છે એ બી ખબર હોવી જોઈએ. પ્રશ્ન પર તમને એ બી ખબર પડવી જોઈએ કે તાપમાન હોય તો એનો સિમ્બોલ ટી થાય, ચુંબકીય ક્ષેત્ર હોય તો એનો સિમ્બોલ બી થાય, બરોબર છે. તો અહીંયા તાપમાન આપેલું છે અને ઘણી બધી વાર તો એકમ ઉપરથી ખબર પડી જાય. કોઈક વાર માની લો કે 11મા ચેપ્ટરમાં છે ને એવું લખેલું છે, કદાચ સિલેબસમાં નીકળી ગયું ખબર નહીં, ઉર્જા ફ્લક્સ એવું કંઈક લખેલું છે. તો એમાં કન્ફ્યુઝન થાય. ઉર્જા ફ્લક્સ એવું કદી આપણે ભણ્યા ન હોય, સિલેબસમાં એવું ન હોય, પણ એનો એકમ છે વોટ પ્રતિ મીટર સ્ક્વેર. એટલે ત્યાં ખબર પડી જાય કે વોટ પ્રતિ મીટર સ્ક્વેર કોનો એકમ હોય તો કે તીવ્રતાનું. રેડી? તો 90% કેસીસમાં તમે આવું કરી શકો. કોઈક વાર એવું બને કે તમે ધાર્યું હોય કે આ એકમ છે એનો સિમ્બોલ બીજો બી થઈ શકે. તેમાં વાંચી લેવાનું કે કયું છે તમારે, બરોબર. એ તો ક્લિયરી ખબર પડી જાય. હાલું તાપમાન છે, રેડી? ત્યારે ચુંબક અને ચુંબકીય ક્ષેત્ર એટલું 0.6 હોય, 0.6 ટેસ્લા, ત્યારે તમારે છે 8 એમ્પિયર પર મીટર જેટલું છે એની ચુંબકીય ચાક માત્રા મળે છે. જો તાપમાન આટલાથી આટલું કરવાનું, ચુંબકીય ક્ષેત્ર આટલાથી આટલું કરવામાં આવે તો નવી ચુંબકીય ચાક માત્રા કેટલી થશે આપણે કહેવાની છે. તો સૌથી પહેલા બેટા તાપમાનનું જે સિમ્બોલ થશે એ તાપમાન T4 તાપમાન અથવા T4 ટેમ્પરેચર લાલ કલરથી કરી નાખીએ. રેડી? ચાલો, ચુંબકીય ક્ષેત્ર છે એ તમારે બી આવશે. આ ફર્સ્ટ છે, આ ફર્સ્ટ છે, આ સેકન્ડ છે, આ બી સેકન્ડ છે. ચુંબકીય ચાક માત્રાનો સિમ્બોલ કેપિટલ M. ઓકે, તો કેટલું થશે? તો તમારે એવું ઇક્વેશન વિચારવાનું પેરામેગ્નેટિક દ્રવ્ય માટે કે જેમાં M, B અને T ત્રણેયનું સંગમ થતું હોય, ત્રિવેણી સંગમ, તો જ ખબર પડે કઈ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો. યાદ કરો. રેડી? હા, યાદ કરી લે. જુઓ આ ઇક્વેશન આવશે ને M, ક્યુરીનો નિયમ ભાઈ. કેનો નિયમ? ક્યુરીનો નિયમ. ઓકે, M ચલે છે B/T, સમપ્રમાણ છે ને, CBT આવે, પણ C ની જરૂર નથી, સમપ્રમાણથી થઈ જાય. જોઈએ છે કે બીજું તો આપણે આવી રીતના લખવાનું M/M. બીજું જોતું ને તો બીજું પહેલા લખાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે તો કે 1/2 લખે, પણ બેટા વરી પર તમારે ઊંધું કરવું પડે ને, એક સ્ટેપ તમારે વધી જાય તો 2/1 જ લખાય બીજું જોતું હોય તો. B ના સમપ્રમાણ B/B into T/T. B ઉપર છે તો અહીંયા 2 1 છે તો અહીંયા બી 2 1 આવે. સમપ્રમાણ હોય ને તો સેમ ટુ સેમ આવે, અને વ્યસ્ત પ્રમાણ છે તો ઊંધું આવે. 2 1 નું અહીંયા શું આવશે? 1 2. ઓકે, હવે જુઓ ચાલો M2 આપણે જોઈએ છીએ. M1 કેટલું આપ્યું છે તો કે 8,
બી ટુ કેટલું આપ્યું છે તો કે 0.2, B1 કેટલું આપ્યું છે તો કે 0.6, T1 કેટલું આપ્યું તો કે 4 કેલ્વિન, T2 કેટલું આપ્યું કે 16. ચાલો જે અહીંયા છેદ ઉડાડે અહીંયા 4 આવશે. અહીંયા તમારે પોઈન્ટ ઉડી જશે એટલે 2/6 એટલે કે 1/3 આવશે. હા બરોબર છે. તો આપણે M2 ને કરતા બનાવીએ તો જુઓ જે શું આવશે, 8 ઉપર આવી જશે, છેદમાં 3 ગુણાકારમાં 4. તો 8/4 કેટલા થાય મિત્ર ભાઈ? 2 થાય. 2 કેટલા થાય? 2. તો M2 નો આન્સર તમારે આવશે 2/3 અને એકમ શું આવશે? એમ્પિયર પ્રતિ મીટર. તો કઈ ઓપ્શન મેચ થાય છે તો કે કરેક્ટલી ઓપ્શન છે બી મેચ થાય છે. ડન. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આટલું. અસ્તુ.